20-25 ફૂટ છે ને એરિયા જમીન આપણી નીચે, એ અળસિયા અને માઇક્રોબ્સ બધાને સોફ્ટ કરી નાખે. હવે શું શું થશે? આપણી જે પેલી અત્યારની પદ્ધતિ સમજાવી, રાઈટ, કે એમાં ઓછો વરસાદ પડે તો નુકસાન છે, વધુ વરસાદ પડે તો નુકસાન છે ખેડૂતને, બરાબર છે. હવે સમજો કે વરસાદ પડ્યો, હા, તો વરસાદનું બધું પાણી છે ને એ આખું જમીનમાં ઉતરી જશે. હાર્ટ એન્ડ બ્રેક છે ને એની મારી રેકોર્ડિંગ છે, પ્રેક્ટિકલી જે થયું છે એ હું બતાવીશ તમને. પહેલાં આપણે આ સમજી લઈએ, પછી રેકોર્ડિંગ્સ બતાવું છું. તો બધું પાણી છે ને એ જમીનની અંદર ઉતરી જશે. કરોડો લીટર પાણી, સમજી લો હું 100 એકરમાં આવી ખેતી કરું છું તો 100 એકરમાં કેટલો બધો વરસાદ પડે, અને અત્યારે શું થાય છે, વરસાદનું પાણી બધું સમુદ્રમાં આવી જાય છે. તો આ કરોડો લીટર પાણી છે ને એ સીધું જમીનમાં ભૂગર્ભમાં ઉતરી જશે. એટલે ભૂગર્ભ જળ જે TDS વધી ગયા છે, ખારા થઈ ગયા છે, એ છે ને પાણી આપણું બેસ્ટ થઈ જશે. અને જે 600 ફૂટ હાલ્યા જાય છે એ આપણે આજુબાજુના ઘણા ખેડૂતો કરશે તો એ પાછા 50 ફૂટ ઉપર આવી જશે. ટાઈમ લાગશે પણ આવશે. હવે પાણી જ્યારે જમીનની અંદર ઉતરી જાય છે, અત્યારે આપણે શું કીધું કે 1.5 ફૂટ સુધી મોઇશ્ચર મળે છે એને, વરસાદનું પાણી, અને એ 1 મહિનો વરસાદ ડીલે થયું કે 1.5 મહિનો ડીલે થયું તો શું થાય કે મોલ સુકાઈ જાય. પણ આમાં શું થશે, 20-25 ફૂટ નીચે છે ને પાણી ઉતરી ગયું છે. હવે વરસાદ ડીલે થશે ને તો એ જે નીચેનું મોઇશ્ચર છે ને એને મળ્યા કરશે. અને આપણે ફર્સ્ટ ક્રોપ છે ને એને મલ્ચિંગ કરીએ છીએ. ફર્સ્ટ ક્રોપ જે આપણે ઓર્ગેનિક કરવા માટે એને ઉગાડીએ છીએ, એને શું કરીએ કે 5-6 ફૂટ ઉગી જાય એટલે એને આપણે બેડ ઉપર મલ્ચિંગ કરી નાખીએ. એટલે નેચરલ મલ્ચિંગ, પ્લાસ્ટિકનું નહીં, નેચરલ ગ્રીન પટ્ટો એક 3 ઇંચ 4 ઇંચનો એના ઉપર આપણા બેડ ઉપર આવી જાય, અને એના ઉપર આપણે મેઇન ક્રોપ સીડ કરીએ. તો જ્યારે મેઇન ક્રોપ સીડ કરી અને ઉગે, હવે વરસાદ ડીલે થયો તો શું થશે, મોઇશ્ચર એને નીચેનું મળશે, વન થિંગ, અને ઉપર મલ્ચર હશે એટલે એ વરાળ છે ને એ બહાર નહીં જાય, અંદર જ રહેશે. પ્લસમાં ડાયરેક્ટ સૂર્યપ્રકાશ છે ને એ આપણી ધરતીને લાગશે નહીં, એટલે જમીન તપશે નહીં. એની અંદર મોઇશ્ચર રહેશે અને આખી જીવસૃષ્ટિ છે ને એની નીચે રહેશે. અને ખેતી હકીકતમાં આપણે નથી કરતા, એ જીવો છે ને એ જ કરે છે. હા, તો એ જીવો જે ખેતી કરે છે ને, હવે શું થશે કે એક તો આની અંદર પાણી નહીં ભરાય. એક તો પાણી ભરાય ને તો જીવ મરી જાય, કારણ કે એને ઓક્સિજન ના મળે એટલે જીવ નાશ પામે. બીજું, ડાયરેક્ટ તડકો લાગે ને તો જીવો મરી જાય છે. એટલે જે બધા માઇક્રોબ્સ છે ને એની નીચે રહેશે. એટલે આખી જમીન છે ને આપણી એ ઓર્ગેનિક થઈ ગઈ. અને એના ઉપર જે આપણે ઉગાડશું ને 70 ડેઝ પછી, ફર્સ્ટ આ આપણે પ્રોસિજર કરશું ને, ફર્સ્ટ ક્રોપ ઉગાડશું અને મલ્ચિંગ કરશું, એમાં 70 ડેઝ જશે આપણા. એના પછી જે સીડિંગ કરશું ને એના ઉપર એ જે ક્રોપ આવશે ને એ પ્યોર ઓર્ગેનિક આવશે. એમાં આપણે ખાલી છાણિયું ખાતર યુઝ કરવાનું છે અને જીવામૃત યુઝ કરવાનું છે, બસ. અને નાલીમાં આપણે પાણી આપીએ. હવે આપણે જે આપણા પાકમાં પાણી આપીએ છીએ અત્યારની સિસ્ટમમાં, તો આપણો પાક છે ને 5 થી 10% જ પાણી યુઝ કરે છે. બાકીનું 90 થી 95% બાષ્પીભવન થઈ જાય છે, બરાબર છે. એ તો યુઝ કરતું જ નથી. હવે આ પદ્ધતિમાં શું થશે કે આપણે મલ્ચર નાખ્યું છે અને નાલીમાં પાણી નાખીએ છીએ, રાઈટ. નીચેથી એના જે રૂટ્સ ડેવલપ થયા છે એ પાણીને બેડમાં ખેંચી લેશે. હવે ડાયરેક્ટ તડકો લાગતો નથી આપણા જમીનમાં, એટલે પાણી બાષ્પીભવન થશે નહીં. અને વરસાદનું પાણી જે 20-25 ફૂટ નીચે ઉતરી ગયું છે એનું મોઇશ્ચર મળ્યા કરશે. એટલે પાણી આપણે જે હમણાં 8 દિવસે, 10 દિવસે, 15 દિવસે આપતા હોઈએ ને, એ પાણી આપણે 40 દિવસે આપશું ને એકવાર તોય પણ ચાલશે, 40-45 દિવસે. એટલે 20% પાણીમાં આ આપણી ખેતી થશે, 20%. હવે હાઈ TDS હોય તો હાઈ TDSમાં શું હોય કે આપણે 100 લીટર પાણી આપણા ખેતરમાં આપીએ, એમાંથી સમજી લો કે બાષ્પીભવન થઈ ગયું 90% ને 10% જ યુઝ થયું. પણ આપણી જમીનને TDS જે છે પાકને એ 100 લીટરનું લાગ્યું. 100 લીટરનું ક્ષાર એમાં આવશે ને. હવે સમજી લો આપણે 20% પાણીમાં કામ કરીએ છીએ તો એને 20%નો જ ક્ષાર લાગશે. એટલે સમજી લો આપણો 3000નો TDS હશે
તો એના 20% પકડી લે 600, 650, એટલે 600ના TDSનું આપણને ये बड़ी बात है। યસ તો હાઈ TDSમાં પણ જે પાણી હશે ને એમાં પણ આ પાક સારો આવશે. એટલે આ પદ્ધતિમાં શું થાય છે, હવે સમજી લો કે આપણો મોલ ઉગી ગયો અને પુષ્કળ વરસાદ પડ્યો તો એ પણ એને નુકસાન નહીં થાય, કારણ કે હાર્ડ પેન બ્રેક છે તો બધું પાણી જમીનની અંદર ઉતરી જશે, પાકને કોઈ નુકસાન કરશે નહીં. इसमें सर एक क्वेश्चन था, जैसे 20% पानी में अच्छा है कि 80% TDS नहीं जाएगा, फील्ड में ज़्यादा गड़बड़ नहीं करेगा, हाँ. बट जो आपने मल्चिंग डाल करके एक इकोसिस्टम डिजाइन की जो बात करी, क्या वो इकोसिस्टम इस पानी के सर्फेक्टेंट को तोड़कर TDS अलग अलग करके प्लांट को अवेलेबल कराता है? देखो हम तो जो रेस बेड के साइड में पानी डालते हैं, ठीक है, अभी उसका जो नीचे जो रूट्स जितना 20% का जो पानी है ना, उसका जो क्षार है ना TDS, वो तो अपने इसमें आएगा ही आएगा. वो तो जहाँ पानी गया वहाँ है, लेकिन उसका जो भाप बनकर वापस मल्च से बैठता है, फिर मल्च से उठकर बैठता है, हाँ, तो वो जो अर्क हो गया, वो Yes. जैसे हम अर्क बनाते हैं, ये हाँ, तो वही हुआ. Yes. तो आई थिंक उसमें तो TDS नहीं है, फिर उस भाप TDS में. उसमें बाफ में नहीं है, लेकिन वो TDS जमीन में तो आएगा, क्षार जमीन में तो आएगा. Yes, yes, yes. तो लेकिन वो इतना अपना जो पाक है ना वो मैनेज कर लेता है उतना. हाँ, वही हाँ, मैं वो बोल रहा हूँ मैनेज कि कर लेता है. ecosystem यस, उसको ज़्यादा अच्छे से मैनेज अच्छे से मैनेज कर लेता है. तो अभी इसमें देखो मैं वीक रहूँगा ना, कुछ मैं टॉनिक लेता हूँ, कैल्शियम लेता हूँ, कुछ इंसुलिन लेता हूँ, मेरी बॉडी वीक है तो मुझे मच्छर काटेगा तो मैं बीमार हो जाऊँगा, ठीक है, लेकिन मैं हेल्दी रहूँगा तो मुझे मच्छर काटेगा तो कुछ नहीं होगा. ऐसे ही हमारा पाक का भी है. हम जो यूरिया DAP से उगाते हैं ना, उसमें क्या क्या होता है कि उसको सब तत्व जो प्रकृति के मिलने चाहिए वो नहीं मिलते हैं. उसको हम 2, 4, 5 जो देते हैं वही टॉनिक से वो खड़ा होता है, ठीक है, नेचुरल नहीं है तो उसको कीड़े लगने के चांस बहुत ज़्यादा है, उसकी खुद की शक्ति नहीं है. लेकिन जब ऑर्गेनिक में उसको प्रकृति के जो मुख्य 16 तत्व से 18 तत्व हैं वो जो उसको मिल गए तो पाक इतना मजबूत होगा, उसको कीड़े नहीं लगेंगे. हम अगर हमारे खेते में बोर लगाएंगे ना तो उसको कीड़ा लगता है, लेकिन बाहर जंगल में जो बोर उगते हैं उसको कीड़े नहीं लगते हैं कभी. क्यों नहीं लगते हैं? क्योंकि वो नेचुरली खड़ा हुआ है, उसके अंदर इतनी ताकत है तो उसको कीड़े नहीं लगते. ऐसे ही हमारा पाक इतना मजबूत बनेगा उसको कोई कीड़ा लगेगा नहीं. तो हर प्रकार से ये जो ऑर्गेनिक है और ये जो पिकनिक मॉडल है, अभी देखो इसको हमने एक बार बेड बना दिया तो फिर उसको 100 साल तक अपने को खेड़ने की ज़रूरत नहीं है, उसको खेड़ना नहीं है. पिकनिक मॉडल. यस, हाँ, तो खेड़ेंगे नहीं तो क्या होगा, तो जितने जितने माइक्रोब्स हैं ज़मीन के अंदर जो जीव है, हम लोग हल चलाते हैं तो सब जीव को नुकसान तो होगा ना, इतने जीव मरने वाले हैं, तो उसमें हल चलाना ही नहीं है, 100 साल तक जलने की जरूरत नहीं है. तो वो छोटे जीव है ना वो बचेंगे, माइक्रोब्स ज़मीन के अंदर रहेंगे, उसको धूप नहीं लगेगी, उसमें पानी नहीं भरेगा, वो सब मरने वाले नहीं. तो छोटा जीव उसकी सेवा हो जाएगी. एक बात पिकनिक मॉडल, पिकनिक જે નામ છે ને એ PQNQ. ઓકે, PQNQ આખો એનું ફૂલ ફોર્મ છે. PQNQ એક પાકિસ્તાની ફાર્મરે બનાવેલી એક પદ્ધતિ છે કે જ્યાં આગળ લો રિસોર્સિસ છે, લો વોટર છે, એવરીથિંગ લો છે, અને એને આખું ફૂલ ફોર્મ એનું ઉર્દુમાં છે, પણ PQNQ ને લીધે પિકનિક આપણે કહીએ છીએ કે જેમાં નો ડ્રિલિંગ છે. આજે ખેડૂતને સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં છે? દર વર્ષે નવેસરથી ખેડે છે, નવેસરથી બધી એક્ટિવિટી કરે છે. જ્યારે પિકનિક મોડલમાં શું છે કે તમે એક જ વખત એને સરખી રીતના બેડ બનાવી એનું બધું કરી નાખ્યું ને તમારે વર્ષો સુધી જોવાની જરૂરત નહીં પડે, ખાલી તમારે જે બેડ છે એને જ મેન્ટેન કરવાના છે. એટલે તમે અગર ગૂગલ કે એમાં બી PQNQ નાખશો ને તો એની વધારે ડિટેલ મળશે. અને હવે
એ છે ને નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ખેડૂતો હવે આ તરફ बहुत ज्यादा पंजाब पंजाब में, यहाँ हरियाणा, राजस्थान और पंजाब का जो बॉर्डर है हनुमानगढ़ है मैक्सिमम यही पद्धति यही use हो रही पद्धति है। अभी गेहूं भी ऐसे ही गेहूं बोते भी हैं, ऐसे। चावल भी ऐसे ही बो रहे हैं, क्योंकि पूरे भारत में मैंने देखा है कि चावल कीचड़ में बोया जाता है, कीचड़ में लगाते हैं और वहां पर बेड पर चावल लगा रहे हैं पर पानी नाली में दे रहे हैं। યસ તો આમાં છે ને જે ભાઈ કહે છે ને આસિફ શેરીફ કરીને પાકિસ્તાની ખેડૂત છે, એણે 40 વર્ષની મહેનત પછી આ પદ્ધતિ ડેવલપ કરેલી છે પિકનિકના મોડલ. તો હવે આમાં એકદમ જે સૂક્ષ્મ જીવો છે ને એની સેવા થશે. પછી આપણે જોયું છે પક્ષીઓ બહુ ઓછા થઈ ગયા છે, કારણ કે શું થાય છે આપણે પેસ્ટિસાઇડ છાંટીએ છીએ અને એ દાણા આવીને પક્ષી ખાય છે, એટલે પક્ષીઓ પણ સંખ્યા ઓછી થતી જાય છે. તો આપણે પ્યોર ઓર્ગેનિક કરશું ને તો પક્ષીઓ પણ વ્યવસ્થિત સારું ખાઈ શકશે. બધા મનુષ્ય છે આપણે બધા ખાઈએ છીએ એ 100% ઝેર ખાઈએ છીએ, એટલું પેસ્ટિસાઇડ્સ નાખે છે બધા. દાડમના જે ખેતી કરે છે એ ખેડૂતો અમને કે પંકજભાઈ અમે દાડમ ખાતા નથી, અમે ઉગાવીએ પણ અમે ક્યારેય ખાતા નથી, કારણ કે એમને ખબર છે કે એટલી દવા નાખી છે એની અંદર કે એક એક્ઝામ્પલ આપું. અમે લોકો અમદાવાદમાં ગ્રીન કમાન્ડો કરીને એક સંસ્થા ચલાવી છે. તો એમાં ખેડૂતોને માટે અમે લોકો એક મેડિકલ કેમ્પ રાખેલો એમના ગામમાં. તો એ એટલે અમદાવાદની બાજુમાં જે અમુક ગામો છે ને સ્પેશિયલાઇઝ છે, જે અમુક બટેટા જ ઉગાડે છે, અમુક ભીંડી ઉગાડે છે, અમુક ટામેટા ઉગાડે છે. તો જ્યારે અમે લોકોએ મેડિકલ કેમ્પ રાખ્યો અને ત્યાં એમને કંઈ તકલીફ આવી તો એ ખેડૂતોએ ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ પ્લીઝ મહેરબાની કરીને ગોળી આપજો કોઈ બી, પણ શાકભાજી ખાવા નહીં કહેતા. જે પોતે ઉગાડે છે, આ અમારો ત્યાંનો એક્સપિરિયન્સ છે કે ડૉક્ટર સાહેબ ગોળી આપી દેજો અમને, અમે ગોળી ખાઈશું પણ અમારા ઉગાડેલા શાકભાજી નહીં ખાઈએ. એટલે આ એક હકીકત છે, કાળી હકીકત છે. એટલે એ પશુ પક્ષી છે. પછી ખેડૂતની આવક જે કચ્છમાં 10,000 થી 15,000 રૂપિયા એકરની છે. હવે આ જે મોડલ અમે સ્ટડી કર્યા છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન છે, MP, મહારાષ્ટ્ર, આ બધી જગ્યાએ ફરી આવ્યો પોતે, અને ત્યાંના જે મોડલ જોયા કે આ લોકો 5 લાખથી 15 લાખ રૂપિયા એક એકરમાં કમાવે છે. અહીંયાનો ખેડૂત જ્યારે 15,000 કમાતો હોય તો આપણને થાય કે કંઈક રોંગ થઈ રહ્યું છે. કે શું રોંગ છે? તો જે સિસ્ટમેટિક કામ થવું જોઈએ નથી થતું. એટલા માટે આપણે હવે ડાયરેક્ટ ખેડૂતોને એપ્રોચ કરીએ ને આપણે તો ખેડૂતને કન્વર્ટ કરવા ડિફિકલ્ટ છે. એટલે આપણે શું કર્યું કે ગૌશાળાઓને પહેલાં આપણે સ્ટાર્ટ કર્યું કે ગાયની સેવા થઈ જશે, અને ગૌશાળા પાસે કચ્છમાં 100-200 એકરથી લઈને 500-1000 એકર ગૌશાળા પાસે જમીનો છે. યસ. તો એ ગૌશાળાને આપણે શરૂઆતમાં 2-2 એકરમાં મોડેલ બનાવડાવ્યા, અને હવે એના ઉપર આપણે એ ગાયો માટે નેપિયર ઘાસ ઉગાડી છે. એટલે દરેક ગૌશાળા આત્મનિર્ભર કેમ બને એના માટે આપણે પ્રયોગ કરીએ. હવે આ પ્રયોગ સફળ થાય એટલે આપણે ખેડૂતોને બતાવી શકીએ કે જુઓ ભાઈ આ રીતનું પાક ઉગે છે. હવે આપણે જ્યારે કાલે ભારા પર ગયા અને લગભગ 1.5 ફૂટ જેટલું ઉગ્યું હતું તો આપણે ખુશ થઈ ગયા. આ તો યુરિયા DAPમાં તો કોમન છે, આટલું તો ઉગે જ, આનાથી સારું ઉગે. પણ આપણને વધારે સારું શું કામ લાગ્યું? કારણ કે પેસ્ટિસાઇડ્સવાળી જમીનમાં જ્યારે ઓર્ગેનિક આટલું સારું ઉગે તો એને બેસ્ટ કહેવાય કે આ બેસ્ટ ઉગ્યું છે, રાઈટ. બાકી તો તમે બીજા ઘણા ગ્રીન ખેતર દેખાશે આપણને કે આનાથી સારું ઉગ્યું હોય 5-5, 6-6 ફૂટ સુધી, પણ એ જે છે પ્યોર ઓર્ગેનિક આપણે એમાં ખાલી છાણિયું ખાતરથી આપણે ઉગાડ્યું હતું અને એટલું સરસ ઉગ્યું છે. એટલે નાના ખેડૂત છે એની આવક, એના ખર્ચા ઓછા થઈ જશે, લેબર ઘટી જશે, પેસ્ટિસાઇડ્સ નીકળી જશે, યુરિયા નીકળી જશે, અને બધા ખેડૂત જે નંદીને નથી સંભાળતા કે ગાયો નથી રાખતા એ બધા ખેતરમાં પાછા ગાયો રાખવાની શરૂ કરશે. એટલે ગાયોની સેવા થશે, જમીનમાં પાણી ઉતરી જશે, પ્રકૃતિની સેવા થશે, નાના ખેડૂતની સેવા થશે. આખું જે પ્રકૃતિ છે, આખું ચક્કર છે એ આપણે એને પાછું રીસેટ કરીએ છીએ.
આપણે યુરિયા પેસ્ટિસાઇડ્સ બધું નાખીએ છીએ એ બધું અલ્ટિમેટલી તો જમીનમાં ગ્રાઉન્ડ વોટરમાં જ જવાનું છે ને. તો એ બધું કેમિકલ્સ મુક્ત આપણે કરવું છે અને જમીનના જે પાણી છે સ્તર એ પણ ઊંચા આવશે. એટલે નાનામાં નાના જીવથી લઈને મનુષ્ય સુધીની આખા બધાની સેવા થશે આની અંદર, અને ઇન્કમ પણ વધશે અને દેશની સેવા થશે. એટલે આ પદ્ધતિ છે, ઇટ્સ અ લાંબો પ્રોસેસ છે. અમે શરૂઆત કરી છે કચ્છમાં, લાસ્ટ 5-6 મહિનાથી અમે આના પર મહેનત કરી રહ્યા છીએ. અમને પણ ખબર છે ને 5-7 વર્ષ લાગશે. ધીરે ધીરે કરીને અમારી સાથે અમુક મંડળીઓ પણ જોડાવા તૈયાર છે. હવે રાપરમાં જે આપણે પ્રોજેક્ટ બનાવીએ છીએ ત્યાં સક્સેસ જશે તો એની બાજુમાં આદેસર ગામ છે, તો ત્યાંના અમુક 700 આસપાસના ગામોના 700 ખેડૂતોની મંડળી છે. તો એ લોકો તૈયાર છે કે આ પદ્ધતિ બરાબર હશે તો અમે ઓર્ગેનિક આ પ્રમાણે કરશું. તો એ પ્રકારે જ્યારે એક મોટા સ્કેલ ઉપર જ્યારે આવશે ને ત્યારે ભૂગર્ભ જળ જે છે એ પાછું જે 50 વર્ષ પહેલાં હતું કે આપણે કૂવામાં બાલડી નાખી ને 20 ફૂટ 25 ફૂટ ઉપરથી પાણી કાઢી લાવતા હતા, એ પરિસ્થિતિ પાછી આપણી આવી જશે. એટલે આ પિકનિક પદ્ધતિ છે ને એના ઉપર અમે સારી એવી મહેનત કરીએ છીએ. બાકી બધા પર કરીએ છીએ. તો અત્યારે આપણે પિકનિક પર બી કરીએ છીએ. તળાવ નદી ખોદાવાનું છે, તળાવ ખોદાવાના છે. એટલે પાણી નહીં હોય ને તો આપણે કંઈ નહીં કરી શકીએ. અને ભવિષ્યનો મોટામાં મોટો પ્રોબ્લેમ પાણી જ રહેવાનો છે. તો આપણે એવી પદ્ધતિઓ ડેવલપ કરીએ કે જેનાથી ભૂગર્ભ જળ આપણા TDS ઓછા થાય, કેમિકલ મુક્ત થાય અને દરેકે દરેક વ્યક્તિની સેવા થાય અને રાષ્ટ્રની સેવા થાય. એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ મેં તમને શોર્ટમાં પિકનિક પદ્ધતિ બતાવી. સ્ક્રેચથી બિલ્ડ કરીએ તો પર એકર કોસ્ટિંગ કેટલું આવે? પર એકર જે ગૌશાળાઓ માટે છે ને એ લોકોને 10,000 થી 15,000 આવે. અને જેની ગૌશાળામાં છાણિયું ખાતર પોતાનું હોય. હવે જે બીજો ખેડૂત છે જેનું છાણિયું ખાતર નથી, એણે બહારથી છાણિયું ખાતર લેવું પડે તો 30,000 થી 35,000 રૂપિયા આવે. બહુ કોસ્ટિંગનો સબ્જેક્ટ છે ને એ બહુ રિલેટિવ છે. હા, કારણ કે આ જે વસ્તુ તમે 1 એકરમાં કે 2 એકરમાં કરો, સ્કેલ પર કરો. હા, અને સ્કેલ ઉપર કરો એટલે બહુ રિલેટિવ ટર્મ છે કોસ્ટિંગ. હા આ પણ જે અમે કહીએ છીએ ને એ કદાચ આપણે કીધું 100 એકરનું વર્કિંગ છે કે નહીં. આ આપણે 2 એકરમાં પણ કરીએ ને તો 30,000-35,000 આવશે ખેડૂતને. એટલે માસ સ્કેલ ઉપર કરશું ને તો એ 20,000 સુધી આવી જશે. 20. એટલે આપણે કાલે જે હા, એનું કારણ શું છે? જેના મશીન્સ છે ને અમે 2 સેટ મશીન પરચેસ કર્યા છે ઓલરેડી. તો મશીન્સ આપણે સમજો કે કોઈને અવેલેબલ કરાવવા હોય તો હેવી છે, એને ઉપાડવા માટે JCB જોઈએ, પછી ટેમ્પોમાં નાખવો હોય, ટેમ્પો બીજે લઈ જાય, એ બધા ખર્ચા પણ એની અંદર ઇન્વોલ્વ છે. પર એકર છાણિયું ખાતર કેટલું આપવાનું? છાણિયું ખાતર છે ને ઓલું આપણા ટ્રેક્ટરની ટ્રોલી હોય ને બેક સાઈડમાં, એ 8 થી 10 ટ્રોલી 1 એકરમાં આપણે આપીએ છીએ. એક ટ્રોલી અંદાજે 4 ટન જેવું? 3 થી 4 ટન આપવું. હા, આપણે જે કાલે પારાપરમાં જોયું હતું, હા, 2-3 ક્રોપ હતા, મકાઈ અને બીજા. હા. તો મલ્ટિપલ ક્રોપ સિલેક્ટ કરવાનું રીઝન? પહેલા મકાઈ કરીએ છીએ. નહીં. એમાં છે ને મલ્ટિપલ ક્રોપ્સ નાખવાનું રીઝન એક જ છે કે જે પણ આપણે ઉગાવીએ ને એના જે રૂટ્સ હોય ને એની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાસ તૈયાર થાય છે રૂટ્સમાં. તો આપણી ખેતીમાં અત્યારે આપણે યુરિયા પેસ્ટિસાઇડ્સથી તો બધું માઇક્રોબ્સ ખતમ જ થઈ ગયા છે, બેક્ટેરિયાસ ખતમ થઈ ગયા. તો એને રીજનરેટ કરવા માટે આપણે ફર્સ્ટ ક્રોપ જે મલ્ચિંગનો ક્રોપ છે ને એ આપણે અલગ અલગ નાખીએ એમાં. તો દરેક પ્રકારના જે બેક્ટેરિયાસ છે એ આપણી જમીનની અંદર આવી જાય અને પછી એને આપણે મલ્ચિંગ કરી નાખીએ તો એ જમીનની અંદર જ મલ્ટીપ્લાય થયા કરશે. અને આ જ જે મલ્ચિંગ છે એ ઓટોમેટિકલી પોતે જ કાર્બન બનીને ફર્ટિલાઇઝર બની જશે. અને આપણને લાગે કે હવે આ કોવાઈ ગયું છે અને ફર્ટિલાઇઝર થઈ ગયું છે તો એના ઉપર બીજું ઘાસ નાખી દેવાનું, પાંદડા નાખી દેવાના, કંઈ પણ નાખી દો બેડ ઉપર, એ બધું નેચરલ કાર્બન બનીને આપણા પાકને કામ આવશે. અને એને મેન્ટેન ખાલી એને ખેડૂતે શું કરવાનું છે, બીજી કોઈ મજૂરી નથી કરવાની, ખાલી બેડ મેન્ટેન કરવાનું છે ને એના ઉપર જે મલ્ચર છે એને મેન્ટેન કરવાનું છે. એના ઉપર જ સીડિંગ થશે. આપણા મશીન્સ છે બધા ઓટોમેટિક સીડિંગ થઈ જાય, મશીન ચાલે
એટલે એમાં દાણા પણ પડતા જાય અને તમને 3 લાઈન 4 લાઈન જેટલી બેડ ઉપર લગાડવી હોય એ ઓટોમેટિક સીડિંગ થતી જાય. ક્યાં ક્યાં ક્રોપ પ્લાન કરેલા આપણે નેક્સ્ટ સિઝન માટે? અત્યારે જે આપણે બરાબર જોયું ને એ પણ ઓટો આમાં મશીનથી જ પ્લાનિંગ કરેલું હતું, જે સીડિંગ કરેલું છે એ. હવે અત્યારે છે ને આપણા ટોટલ 8 જગ્યાએ ચાલુ છે. હવે જે રાપર ને એ જે છે ત્યાં રાપરમાં 25 એકરમાં આપણે કરવું છે. હવે એ લોકો રેડી થયા છે. 2 એકરમાં દે આર હેપી વિથ દેટ કે નહીં સારું છે, આ પદ્ધતિ આગળ વધારશું, એટલે એને હવે આપણે 25 એકરમાં કરવું છે. 2 એકરમાં પિકનિક પદ્ધતિ બેડ રેસ કરે છે. ક્રોપમાં ભાઈ મિક્સ ક્રોપ છે શરૂઆતનું, મલ્ચિંગનું. એ બધા 7-8 પ્રકારના આપણે કઠોળ પણ નાખીએ એમાં ને એ બધું અલગ અલગ પ્રકારનું. સમજો હું તો ખેડૂત નથી, પણ શિયાળો હોય તો શિયાળાના પાક નાખીએ, ઉનાળો હોય તો ઉનાળાના નાખીએ, અને ચોમાસું હોય તો ચોમાસાનો. ફર્સ્ટ ક્રોપ જે છે એ મિક્સ આપણે એ નાખી દઈએ. ખાલી ફર્સ્ટ જ મિક્સ હોય, પછી તો આપણને જે જોઈએ એ સિંગલ ક્રોપ રાખવો હોય. ટફ થઈ જાય હાર્વેસ્ટ કરવું હોય. નહીં. ફર્સ્ટ ક્રોપ છે ને એ આપણી જમીનને જે યુરિયા પેસ્ટિસાઇડ્સથી જે ડેડ થઈ ગઈ છે એને પાછી જીવતી કરવા માટે આપણે આ પ્રકાર યુઝ કરવાનો છે. નેક્સ્ટ ક્યાં ક્યાં ક્રોપ પ્લાન કરેલા? નેક્સ્ટમાં બીજી ગૌશાળાઓ છે. એક તો મુન્દ્રા છે, એક નારાયણ સરોવર છે અને એક રાતા તળાવ છે. એ અમે ટાર્ગેટ કરી છે. એમાં નારાયણ સરોવર અને મુન્દ્રા સાથે અમારી વાત થઈ ગઈ છે. રાતા તળાવમાં વાત કરવાની બાકી છે, પણ બધા અમારે ઓળખાણમાં જ છે બધા. એટલે નેપિયર એટલે આપણે અલગ અલગ, હવે ખાલી નેપિયર નથી લગાવવાનું. આપણને જમવા માટે અલગ અલગ બેસીએ, થાળીમાં 8-10 આઈટમ હોય તો આપણે ગૌ માતાને ખાલી નેપિયર નહીં આપીએ, નેપિયરથી સ્ટાર્ટ કરીએ છીએ અને પછી આપણે એમાં મકાઈ છે, જ્વારી છે, બધું લગાડવાના છે. गौशाला में हम जो सोच रहे थे और हमने किया भी है, मोरिंगा कुछ हम बाउंड्री पे लगाते हैं, जैसे नेपियर अंदर हो गया मेन फील्ड में और बॉर्डर पे मोरिंगा, और नेपियर के साथ मोरिंगा कुछ एक 2% भी गया तो वो सारे न्यूट्रिशन की पूर्ति करता है. Yes. नेपियर के साथ मोरिंगा मिक्स गया तो बहुत ताकत है बोरिंग में, बहुत ताकत है. यस, वो कर सकते हैं. बहुत बढ़िया वो थिंकिंग है. तो प्लानिंग में है हमारे, और हेजिल्यूशन भी लगाना है, मक्का भी लगाना है, ज्वारी भी लगाएंगे, सब लगाएंगे. और ऐसे ऐसे करेंगे हम. बहुत जगह पे गौशाला वाले तैयार हैं कि वो मक्का वगैरह वो निकालने का नहीं, वो पंछी खा जाएंगे और बाकी वो है अपनी गाय खाएंगे. ऐसे. हमने जयपुर हिंगोनिया गौशाला में ट्रायल लगाया. वहाँ पर 20,000 गायें हैं और इस्कॉन ट्रस्ट उन्हें लीड कर रहे हैं जयपुर में. तो वहाँ पर जब हम उनके साथ नेपियर लगाना चालू किए तो उनका पर मंथ का 2 CR का खर्चा है गायों के लिए भोजन इकट्ठा करने का, पर मंथ के चारे का. तो जब वही गौशाला की जमीन पे नेपियर किया तो वो 65 लाख पे आ गया. इतना सिमटा. फिर हमने एक बाड़ा अलग किया जिसमें ऑर्गेनिक नेपियर और मोरिंगा मिक्स नेपियर हमने खिलाया. तो जो उनका रेगुलर गायों से दूध आ रहा है उसका कलर और इसका कलर चेंज हुआ. फिर उसके जो अलग अलग प्रोडक्ट बन रहे हैं जैसे छाछ है, मक्खन है, दही है, और फिर घी जो बना है उस घी का येलो कलर हुआ, दानों की संख्या चेंज हुई, उसकी क्वालिटी चेंज हुई. ये तो हमने प्रैक्टिकल किया है. आप कच्छ में भी ये एक बार कीजिएगा. तो नेपियर और मोरिंगा मिक्स करके थोड़ा सा दिया तो वो चौतरफा काम करता है. यस. और क्लियरली दिखता है कि A2 मिल्क और नेपियर मोरिंगा का कॉम्बिनेशन जो घी बनता है उसमें इंग्रेडिएंट्स बहुत अलग और यूनिक आते हैं. सही बात है. बहुत अच्छा है. જે ખેડૂતોને ત્યાં કરાવેલું ત્યાં નોર્મલ ક્રોપ જ લેશે કે શાકભાજીને યુઝ કરવાનું? નહીં, આ બેડ ઉપર તમે કંઈ પણ લઈ શકો. એના ઉપર તમે બાગાયતી પણ કરી શકો, આંબા લગાડી શકો, તમે એના પર પપૈયા લગાવી શકો, કેળા લગાવી શકો. આપણે આને શું કરીએ છીએ કે આપણે જમીન તૈયાર કરી લીધી પ્યોર, એની અંદર માઇક્રોબ્સ આવી ગયા છે. હવે દરેક પ્રકારના તત્વો જમીનની અંદર એ લોકો જ ઊભા કરશે, આપણે નથી કરવાના. જે જીવો છે એ જ એની અંદર તત્વો ઊભા કરશે. હવે એના ઉપર તમે જ્યારે આંબો લગાડો છો તો એ પ્યોર ઓર્ગેનિક આંબો આવશે ને, એની મીઠાશ અલગ છે. કાલે આપણે જે પપૈયો ખાધો એ પ્યોર ઓર્गेनिक बहुत बहुत अलग था. कितना मीठा था. अभी तक सेंस है उसका पपीता का. मुझे भी बहुत अच्छा लगा, बहुत प्योर. तो ये जो प्योर ऑर्गेनिक जो
आएगा ना, वो उसकी मिठास और उसका जो फ्लेवर होता है वो अलग ही होता है। आप सर पंकज जी यहाँ पर कितनी गौशालाओं में ये प्रोग्राम रन कर रहे हैं? अभी तो तीन जगह पे किया है, तीन जगह पे। लेकिन हमने कॉन्टेक्ट्स बहुत जगह पे किए हैं और सब रेडी हैं, लेकिन हमारे जो संसाधन है वो कुछ कम पड़ रहे हैं हमको। जैसे ये करने के लिए जो हमको जो मशीनरी वगैरह चाहिए, तो अभी हमने ऑलरेडी 2 सेट लिए हैं और 2 सेट हमने ऑर्डर किए हैं, वो आ जाएंगे। क्योंकि समझो हमने रापर में एक सेट दे दिया, जी। और अगर मुझे नारायण सरोवर में बोलेंगे कि हमको चाहिए, वो अभी करने के लिए चाहिए, तो वहाँ से वहाँ मोबिलाइज करने के लिए बहुत डिफ़िकल्ट हो जाता है, क्योंकि मशीन्स हैवी हैं, उसके लिए जेसीबी उठा करके लग चढ़ाना है, फिर उतारने के लिए जेसीबी, तो वो सब। तो हम क्या करेंगे कि जैसे जैसे कुछ डोनर्स बढ़ेंगे, जैसे लगेंगे, तो हम 8-10 सब तालुके में एक एक दो दो सेट हम रख देंगे, तो वो तालुके में अंदर ही अंदर घूमते रहेंगे, कहीं पे किसको करना है तो वो प्लान हम करने वाले हैं। जो हम देख सकते हैं इसमें नहीं भरा है बिल्कुल, और बाकी जो खेत हैं आसपास के उसमें सब में पानी भरा हुआ है, तो उसका वीडियो भाई ने अभी जहाँ पे हमारे कांटेक्ट को हमको वीडियो भेजते हैं कि पंकज भाई ये देखो, ये आपको दिखेगा ऐसा प्रैक्टिकली। पूरा पानी लीच हुआ अंदर गया है। यस, एक बूंद भी पानी हमको उसमें दिखेगी नहीं। जी। ये देखो, ये जो वीडियो है, आज आगड़ आ जा चलो। हाँ, वॉल्यूम। ये वाला पिकनिक पद्धति का है। जिसमें पानी भरा है उसके रोड के वो साइड में अभी दिखाएंगे। ये देखो, कितना पानी ये है? पूरा पानी भरा हुआ है, तो नॉर्मल खेती जो करते हैं हम। बिल्कुल ठीक। अभी ये तो कीचड़ दलदल बन गया है, नई फसल भी आने में दिक्कत आएगी। वाह। ये सही प्रैक्टिकल है। एक बूंद भी पानी बचा नहीं है, सब जमीन के अंदर उतर गया। देखो रोड के ये साइड पूरा पानी भरा हुआ है और इस साइड में कुछ भी नहीं। तो जिस खेत में किया, हाँ, उसमें पानी अंदर गया, पानी अंदर गया पानी पूरा। सोख लिया है। बहुत बढ़िया। મલ્ચિંગ ખાલી પેલા ક્રોપ માટે જ કરવાનું. हाँ, एक बस। रेगुलर जो नॉर्मल ऑर्गेनिक खेती करते हैं ना, और यूरिया पेस्टिसाइड्स, वो दोनों का उन्होंने क्या किया है, प्रैक्टिकल के लिए दोनों लगाए। एक साइड में इन्होंने यूरिया डीपी वाला लगाया और गेहूँ लगाया है, दोनों में, और सेम डे पे लगाया है, सेम जमीन है। अभी उसमें डिफरेंस देखिए आप। क्यों भाइयों? में थोड़ा लेजर लेवल किया, 42 इंच के पेड़ पे हमने मक्के की 3 लाइनें हमने लगा दी और उसके ऊपर हमने मल्च किया और नाली में हमने पानी छोड़ा। आप देख सकते हैं कि कितना जबरदस्त रिजल्ट हमारे मक्के में आया है। जमीन में माइक्रोब्स अगर अच्छे से बढ़ जाए तो खेती ऑटोमेशन में जा सकती है। इसका ये सिंपल उदाहरण है। आप देख सकते हैं नीचे हमने कोई भी घासों को नहीं मारा है, हमने नीचे मल्च भी किया था और नीचे देखिए जो नेचुरल तरीके से जो भी घासें उगी है, गवत उगा है, तण उगा है, जड़ी बूटियां भी बोलते हैं, तो जड़ी बूटियां उगी है, उसको हमने कोई डिस्टर्ब नहीं किया, एज इट इज उसको होने दिया। और आप देख सकते हैं हमारा जो मेन क्रॉप है मक्का, वो अच्छे से बढ़ा है, उसे कोई दिक्कत नहीं हुई है और नीचे घास भी बढ़ी है। तो पेड़ फल रूट सिस्टम तैयार हो गया। और माइक्रोब को जीने के लिए जो कंफर्ट जोन चाहिए 28 डिग्री से लेकर 30 डिग्री
तब इसकी हाइट पूरा प्रैक्टिकल डिजाइन हमको खिलाएंगे चारा करके। इसमें सर एक चीज मुझे और समझ में आ रही है कि जो खरपतवार नाशक फार्मर डाल रहे हैं उसकी आवश्यकता खत्म हो जाएगी। खरपतवार नाशक जो डाल रहे हैं हाँ 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 खरपतवार को जीरो करने की आवश्यकता है। उसके पीछे इमरजेंसी नहीं है कि आपको निराई गुड़ाई करना ही है, पंप से उसको मारना ही है। और नहीं नहीं वो कैंसर का वो सबसे नहीं बड़ा करना कारण है, है। हाँ, नहीं नहीं करना है वो। जी। वो जो भी नीचे भी घास वगैरह उगता है उसको कुछ नहीं करना है, उसको मल्चिंग ही कर देंगे बाद में आपकी ही काट फसल डिवाइड हो गई है, फसल को आपने बेड पे लगाया, खरपतवार को बोला है आप नाली में आओ, दोनों का दिशा जगह चेंज कर दिया है। नहीं, लेकिन वो बेड पे भी उगेगा तो भी कोई प्रॉब्लम नहीं, कोई दिक्कत नहीं। देखो इसमें इन्होंने काटा नहीं है, हाँ देखा मैंने, वो वही मैं बता पूरा रहा था। उसने काटा नहीं है उसको, जी उसको उसके उगने दिया है नेचुरल। वो बोले फ्रेंड है, इसको भी रहने दो, इसको भी रहने दो। सही है, वो हाँ इकोसिस्टम हाँ हाँ डिजाइन उसी से होगा। यस। और ये बंदा पिकनिक मॉडल में मास्टर है, ये जिसका वीडियो आ रहा है ना, इंडिया में बहुत बढ़िया तरीके से ये जो इसका जो होगा ये 8 फुट, ये 50 दिन का क्रॉप होगा 50 डेज में, और उसने एक ही बार पानी दिया, वन टाइम पानी में ये हुआ है। ये तो आपका 10% पानी में हो गया फिर। मक्का में एटलीस्ट 4 से 5 पानी लगता है। ये एक पानी में उगा है। जी जी। अब सोचिए यानी कितना उसने प्रॉपरली मल्चिंग किया, नहीं दिखा उसने सब, उसने यानी पानी जाएगा ही नहीं, वो बाष्पीभवन होगा ही नहीं, उसका अंदर ही रहेगा वो। यानी बोलने का मतलब ये है कि इतने अच्छे से हो रहा है ये। हमको भी पता है कि इट्स अ वेरी टफ जॉब, ग्राउंड लेवल पे जब जाते हैं और पहला स्टार्टिंग करने के लिए वो डिफिकल्ट है बहुत, लेकिन बाद में वो एक बार स्ट्रीमलाइन पे आ गया तो बहुत इजी हो जाएगा। એમપીમાં તો ઘણા ખેડૂતો છે જે શિયાળુ પાક તરીકે ઘઉં લે છે ને, એમાં પાણી જ નથી આપતું, એ ખાલી જ્યારે કરે ને ત્યારે એક જ વાર, પછી ઘઉંને પાણી જ નથી આપતું પ્રાકૃતિક ખેતી। ગુજરાતમાં ભાલ રિજિયનમાં સેમ છે, ભાલ રિજિયનમાં એક જ પાણી આપે છે। सर काफी कुछ आपके साथ आज बेटर से सीखने को मिला। हाँ। ऑर्गेनिक फार्मिंग बचे हुए फार्मर भी इसको फॉलो करना चालू करेंगे। थैंक यू।